અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અમદાવાદ શહેર પ્રમુખ સ્વર્ગસ્થ સત્યેન્દ્ર મિશ્રાના અકાળે અવસાનના પગલે પત્રકાર જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. ખૂબ જ નાની વયે હૃદય રોગના હુમલાના કારણે તેમનું નિધન થતાં તેમની પવિત્ર સ્મૃતિમાં અમદાવાદના શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ભવ્ય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવવંતી ઉપસ્થિતિ અને શ્રદ્ધાસુમન આ શોક સભામાં સંગઠનના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે જિગ્નેશ કાલડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ, જેપી જાડેજા રાષ્ટ્રીય સલાહકાર, બાબુલાલ ચૌધરી રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય, મિનહાસ મલિક પ્રદેશ સંયોજક, જેણુભા વાઘેલા પ્રદેશ અગ્રણી, મહેન્દ્રભાઈ પટેલ, આ ઉપરાંત અમદાવાદ શહેરના 300થી વધુ પત્રકારોએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ સત્યેન્દ્ર મિશ્રાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત સૌએ મિશ્રાજીના પત્રકારત્વ પ્રત્યેના સમર્પણ અને તેમની મૃદુ સ્વભાવને યાદ કરી મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. પરિવારને સંગઠનનો સાથ પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ સત્યેન્દ્ર મિશ્રાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દુઃખની ઘડીમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના નેતૃત્વએ પરિવારને સાંત્વના આપતા જણાવ્યું હતું, સંગઠન હંમેશા તેમની પડખે ઊભું છે. સત્યેન્દ્ર મિશ્રા માત્ર એક પ્રમુખ ન હતા, પણ પત્રકાર સુરક્ષા સમિતિનો એક મજબૂત સ્તંભ હતા. તેમના પરિવારને ભવિષ્યમાં તમામ પ્રકારની મદદ અને સહયોગ પૂરો પાડવાની સંગઠન ખાતરી આપે છે. જિગ્નેશ કાલાવડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ.